નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી પર આપ સર્વનું સ્વાગત છે. આપણું વિજ્ઞાન વિષયમાં રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આ ચેપ્ટર આપણે સમજતા હતા, જેમાં પ્રસ્તાવના શું છે, રાસાયણિક સમીકરણો કઈ રીતે લખી શકાય, આની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી. દરેક લેક્ચર ક્રમમાં જોવાની આદત રાખજો તો જ સમજાશે. બાકી એકાદો લેક્ચર વચ્ચેથી સાંકળ જેવું છે કે સાંકળની વચ્ચેની કડી તમે કાઢી નાખો એટલે સાંકળના બે કટકા થઈ જાય. બસ એ જ રીતે દરેક લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે, સમજવાનો. એવું લાગે તો 2 વખત 3 વખત જેટલી વખત જોવું પડે એટલી વખત વિડીયો જોવાનો. પહેલી વખત એવું લાગે તો 1 ની સ્પીડમાં જુઓ, બીજી વખત 1.25 ની સ્પીડમાં જુઓ. એ તમારા હાથમાં છે, તમને કેટલું સમજાય છે. તમારા માટે અનલિમિટેડ ટાઈમ્સ તમે વિડીયો જોઈ શકો છો. તો શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં. આજે હવે ગઈકાલે આપણે એકડા બગડા તો લખ્યા, પણ એ કઈ રીતે લખવા, એ કઈ રીતને આધારે લખવામાં આવે છે, તો એના માટેની રીત છે હીટ એન્ડ ટ્રાયલ વિધિ. કઈ વિધિ છે? હીટ એન્ડ ટ્રાયલ વિધિના આધારે આપણે લખીએ છીએ, સમીકરણોને સંતુલિત કરીએ છીએ, સંયોજનો અથવા તો અણુઓ કે તત્વની આગળ 1 2 કે 3 આવું કંઈક લખીએ છીએ. તો આ હીટ એન્ડ ટ્રાયલ વિધિ આપણે સમજવી છે. સવાલ કંઈક આ રીતે પૂછાય છે, ચોપડીની અંદર ટોપિક 1.1.2 માં આપેલું છે કે નીચે દર્શાવેલા રાસાયણિક સમીકરણને હીટ એન્ડ ટ્રાયલ વિધિ દ્વારા સંતુલિત કરો. સમીકરણ આપણને આપ્યું છે કે લોખંડની પાણી સાથેની પ્રક્રિયાથી Fe3O4 બને છે. હવે Fe3O4 શું છે એ થોડું તમને ખાલી સમજૂતી આપી દઉં. Fe3O4 હકીકતમાં FeO અને Fe2O3 આ બંનેનું મિશ્રણ છે, જેને આપણે ફેરોફેરિક ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ બે વસ્તુઓનું મિશ્રણ થાય એટલે Fe3O4 બને. આ ઉપરાંત આનો આજ સવાલ સમીકરણ ન આપ્યું હોય એવું કહેવામાં આવે કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેની હીટ એન્ડ ટ્રાયલ વિધિ સમજાવો. સમીકરણ ન આપ્યું, સમીકરણ ન આપ્યું હોય તો તમે કોઈ પણ સમીકરણ લઈ લ્યો. આ ચેપ્ટરમાંથી આપણે એક જ સમીકરણ અત્યાર સુધીમાં દરેક સવાલમાં લખતા આવ્યા છીએ, મેગ્નેશિયમની હવાની હાજરીમાં દહન. આ દહન વાળું સમીકરણ આપણે વારંવાર લખ્યું છે, તો એ તમને યાદ રહેતો એ પણ કરી શકો જો સવાલ આ રીતે પૂછાય તો. પણ સમીકરણ આપેલું હોય તો ફરજિયાત એ સમીકરણને સંતુલિત કરવા માટેના આપણે પગલાઓ લખવાના. આ હીટ એન્ડ ટ્રાયલ વિધિ દ્વારા Fe+H2O Fe3O4 +H2 એની અંદર તમને 3 પરમાણુઓ દેખાય છે. એક તો છે લોખંડનો પરમાણુ Fe, બીજો છે હાઇડ્રોજન પરમાણુ H અને ત્રીજો છે ઓક્સિજનનો પરમાણુ O. તો આ 3 પરમાણુઓને વારાફરતી સંતુલિત કરવાના. અને હકીકત એમાં જો આપણે તો પરીક્ષાની અંદર આવું જ હોય છે, સમીકરણ સંતુલિત કરવા માટે હીટ એન્ડ ટ્રાયલ વિધિ આખો સવાલ કોઈ દિવસ પૂછાતો નથી, બરાબર? પણ આપણને સમજેલા હોઈએ તો ખ્યાલ આવે. આવું કંઈક છે. હવે શું કરવાનું? તો જોતું જવાનું, એક પછી એક વસ્તુને સંતુલિત કરતી જવાની. અહીં તો કે ઓક્સિજન 4 છે, તો અહીંયા પણ ઓક્સિજન 4 હોવા જોઈએ. ત્યાં હાઇડ્રોજન 4 દુ 8 થયા, તો અહીંયા પણ હાઇડ્રોજન 8 હોવા જોઈએ. 4 દુ 8 થયા. Fe3 છે, તો અહીંયા પણ Fe3 હોવા જોઈએ. તો આ થઈ ગયું સમીકરણ સંતુલિત. બંને બાજુ દરેક પરમાણુઓની સંખ્યા સમાન થઈ ગઈ એટલે સમીકરણ સંતુલિત. અને સમીકરણ સંતુલિત કરવા માટે તમારે આ સંયોજન, અણુ કે તત્વની આગળ જે કંઈ તમારે અંક લખવો પડે, ટૂંકમાં સહગુણક તરીકે, એ જ કરવાનું છે. અણુ સૂત્રમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો નથી. તો આ રીતની મેથડ હોય છે. કોઈ પણ પરમાણુથી શરૂ કરી શકીએ, પણ આપણે હીટ એન્ડ ટ્રાયલ વિધિ જ્યારે અનુસરવાના છીએ ત્યારે સૌથી વધુ સંખ્યામાં જે પરમાણુ હોય એને આપણે પ્રથમ પ્રાયોરિટી આપી અને એને પહેલા આપણે સંતુલિત કરવાનો ટ્રાય કરીશું. તો હવે જવાબ સમજતા જઈએ અને હું અહીં લખતો જાઉં છું. તમારે ધ્યાન પણ રાખવાનું છે, મગજમાં પણ ઉતારવાનું છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટે
હીટ એન્ડ ટ્રાયલ વિધિ માટેના સોપાનો નીચે મુજબ છે. પહેલું સોપાન તો કે આ જે સમીકરણ આપ્યા છે એમાં રહેલા સંયોજનો, અને સંયોજન કહેવાય ચોક્કસ પ્રમાણમાં બે કે તેથી વધુ તત્વો જોડાય અને જે બને એને આપણે સંયોજન કહીએ છીએ. સંયોજન અણુ કે પરમાણુ, સંયોજન અણુ કે પરમાણુ, આની સંજ્ઞાને સૌપ્રથમ બોક્સમાં આપણે લખવાની છે. તો પહેલું સ્ટેપ શું છે? તો કે રાસાયણિક સમીકરણમાં રહેલા અણુ, પરમાણુ કે સંયોજન ની સંજ્ઞા ફરતે બોક્સ બનાવો. પહેલું સ્ટેપ બોક્સ બનાવો. એટલે આપણને જે સમીકરણ આપ્યું છે એમાં આપણે સૌપ્રથમ બોક્સ બનાવવાનું કામ કરીશું. Fe plus H2O it gives Fe3O4 plus H2. આ બધામાં આપણે બોક્સ બનાવી નાખવાનું છે. હવે શું છે ખબર? આ બોક્સ છે કે જેલ જેવું છે. હવે આમાં કોઈ ફેરફાર ન થાય. આ બોક્સની અંદર કઈ ફેરફાર નથી કરવાનું. જે કઈ લખવાનું છે બોક્સની આગળ એકડા બગડા તગડા ચોગડા જે લખવું પડે એ અંકો બોક્સની આગળ લખવાના છે. તો હવે પછીનો પોઈન્ટ આપણો એવો બનશે, હવે બોક્સમાં રહેલ અણુસૂત્રમાં કોઈ ફેરફાર કરવો નહીં. માત્ર બોક્સની આગળ સંતુલન માટે અંક લખી શકાય. પહેલું સ્ટેપ પૂરું. હું કીધું પહેલું સ્ટેપ બોક્સ બનાવો. હવે બીજું સ્ટેપ સોપાન 2. સોપાન 2 એવું કહે છે કે હવે જે પણ આ પ્રક્રિયક અને નિપજમાં રહેલા જે સંયોજન છે, અણુ છે, એમાં રહેલા પરમાણુઓની સંખ્યાની ગણતરી કરી અને એનું લિસ્ટ બનાવો. શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો, અણુ કે પરમાણુમાં તો પરમાણુ જ હોય એકનું, સંયોજનો કે અણુમાં રહેલા પરમાણુની સંખ્યાની ગણતરી કરો. કયા પરમાણુ કેટલા છે? તો અહીં પણ આપણે કોષ્ટક બનાવવાનું. પરમાણુની સંજ્ઞા પ્રક્રિયકમાં તેની સંખ્યા અને નિપજમાં સંખ્યા.
કયા કયા પરમાણુ અહીંયા છે હજી હમણાં તમને કહી રહ્યો Fe હાઇડ્રોજન ઓક્સિજન કયા કયા છે Fe હાઇડ્રોજન ઓક્સિજન Fe હાઇડ્રોજન ઓક્સિજન ત્રણ પરમાણુઓ રહેલા છે પ્રક્રિયકમાં કેટલી સંખ્યા છે અને નિપજમાં કેટલી સંખ્યા છે ચલો Fe ની સંખ્યા પ્રક્રિયક બાજુ એટલે કે આ બાજુ કેટલી છે 1 નિપજ બાજુ Fe ની સંખ્યા કેટલી છે 3 હાઇડ્રોજનની સંખ્યા પ્રક્રિયક બાજુ કેટલી છે 2 નિપજ બાજુ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે 2 ઓક્સિજનની સંખ્યા પ્રક્રિયક બાજુ કેટલી છે 1 જ છે ઓક્સિજનની સંખ્યા નિપજ બાજુ કેટલી છે 4 છે તો આ રીતનું બીજું સ્ટેપ છે આપણું કોષ્ટક બનાવો સોપાન પહેલું બોક્સ બનાવો સોપાન 2 પરમાણુઓની સંખ્યાની ગણતરી કરો અને એનું કોષ્ટક બનાવી દો ત્રીજું સોપાન હવે આની અંદર સૌથી વધુ કોણ છે તો કે સર સૌથી વધુ અહીં ઓક્સિજન છે તો સૌથી પહેલા ઓક્સિજનને સંતુલિત કરીશું કોને સંતુલિત કરીશું ઓક્સિજનને એટલે હવે આપણું સોપાન ત્રીજું આવશે સોપાન નંબર 3 હવે સૌથી વધુ પરમાણુ સંખ્યા હોય તેને પ્રથમ સંતુલિત કરો અથવા તો સમતોલિત કરો સંતુલિત અહીં આપણે ઓક્સિજન પરમાણુને પ્રથમ સંતુલિત કરીશું ઓક્સિજન પરમાણુ પ્રક્રિયકમાં સંખ્યા નિપજમાં સંખ્યા શરૂઆતમાં અને સંતુલન માટે આવા કોષ્ટક આપણે વારંવાર બનાવવાના છે જેટલા પરમાણુ હોય એટલી વખત આ કોષ્ટક બનશે ખાસ યાદ રાખવાનું છે કઈ છે નહીં ઓક્સિજન પરમાણુ હમણાંનું કોષ્ટક કેમ હતું યાદ આવ્યું તમને પરમાણુ પ્રક્રિયકમાં સંખ્યા નિપજમાં સંખ્યા આવું તો હતું જ તે હવે ખાલી શરૂઆતમાં અને સંતુલન માટે શું કરવું પડે એ જોવાનું છે કોની સંખ્યા જોવાની છે ઓક્સિજન પરમાણુની તો ઓક્સિજન પરમાણુની શરૂઆતમાં પ્રક્રિયકમાં કેટલી સંખ્યા છે 1 નિપજમાં કેટલી છે 4 પ્રક્રિયકમાં કેટલી છે 1 નિપજમાં કેટલી છે 4 ક્યાં છે એ પણ તમે લખી શકો છો કે પ્રક્રિયકની અંદર ઓક્સિજન પરમાણુ ક્યાં છે H2O માં અને નિપજમાં ક્યાં છે Fe3O4 માં એ લખવું હોય તો લખી શકાય છે અહીંયા લખી શકાય H2O માં અને અહીંયા લખી શકાય Fe3O4 માં હવે સંતુલન માટે બેયને સરખા કરવા છે તો આને કંઈ જ કરવાની જરૂર નથી પણ પ્રક્રિયક બાજુ જે સંયોજન H2O છે એ H2O ને આપણે 4 વડે ગુણી દઈએ એટલે પ્રક્રિયક બાજુ 4 ઓક્સિજન થઈ જાય નિપજ બાજુ 4 ઓક્સિજન થઈ જાય તો બસ આ જ કામ કરવાનું છે પ્રક્રિયક બાજુ જે H2O છે એને 4 વડે ગુણીશું નિપજમાં કંઈ કરવાનું નથી આથી સમીકરણ નીચે મુજબ બનશે ચલો મુખ્ય સમીકરણ યાદ કરો મુખ્ય સમીકરણ Fe plus H2O Fe3O4 plus H2 જેમાં આપણે પહેલા સ્ટેપમાં બોક્સ બનાવી નાખ્યું છે બોક્સ જ્યાં સુધી સંતુલન ન થાય પૂરેપૂરું ત્યાં સુધી હટાવવાનું નથી પાછું એટલે આ બોક્સને ખાસ ધ્યાનમાં રાખવાનું છે શું હતું Fe plus H2O it gives Fe3O4 plus H2
શું કીધું? પ્રક્રિયકમાં H2O બાજુ 4 લખવાના છે. બોક્સ નહીં ભૂલવાનું. પ્રક્રિયક બાજુ H2O ની આગળ 4 લખવાના છે. પહેલું કામ પૂરું, ઓક્સિજનનું સંતુલન પૂરું. હવે ઓક્સિજન પછી કોનું સંતુલન કરીશું? તો ઓક્સિજન પછી હવે તમે આ સમીકરણ જુઓ. આમાં વધારે સંખ્યા કોની દેખાય છે? 4 દુ 8. આ હાઇડ્રોજન પરમાણુ H2 છે, 4 વડે ગુણ્યા એટલે 4 દુ 8. હાઇડ્રોજન પરમાણુ 8 છે, Fe પરમાણુ 3 છે, વધારે. તો હાઇડ્રોજન પરમાણુનું હવે સંતુલન કરવાનું, એટલે હવે આપણું આવશે સોપાન નંબર 4. સોપાન નંબર 4. હવે હાઇડ્રોજનને સંતુલિત કરીશું. સિમ્પલ લખી દઈએ, વધારે કઈ લખવાની જરૂર છે નહીં. હવે હાઇડ્રોજન પરમાણુ ને સંતુલિત કરીશું. ફરીથી કોષ્ટક સેમ. હાઇડ્રોજન પરમાણુ, પ્રક્રિયકમાં સંખ્યા, નિપજમાં સંખ્યા, શરૂઆતમાં સંતુલન માટે. ચાલો હવે સાહેબ પ્રક્રિયકમાં ક્યાં જોવાનું? એલું પહેલા સોપાન વાળું જોવાનું ના, હવે આ છેલ્લું સમીકરણ જોવાનું. પ્રક્રિયક બાજુ આપણને 8 હાઇડ્રોજન પરમાણુ દેખાય છે. પ્રક્રિયક બાજુ કેટલા હાઇડ્રોજન પરમાણુ દેખાય છે? 8. નિપજ બાજુ હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 2. ક્યાં છે એ પણ લખી દઈએ. 8 હાઇડ્રોજન પરમાણુ H2O ના અણુમાં દેખાય છે, અને 2 જે હાઇડ્રોજન છે એ H2 માં દેખાય છે. સંતુલન માટે શું કરીશું? તો આને કંઈ કરવાની જરૂર નથી. આ 2 છે અને 8 બનાવવા છે, તો આને 4 વડે ગુણી દો એટલે 8 બની ગયા. તો આ બાજુ ગુણ્યા 4 કરવાનું છે, અહીં કંઈ જ કરવાનું નથી. કોઈ વસ્તુ આ બાજુ નથી કરવાની, બે બાજુ 8 8 આપણે હાઇડ્રોજન બનાવી નાખવાના છે. ચલો ફરી સમીકરણ લખીશું. Fe plus H2O gives Fe3O4 plus H2. સેકન્ડ સ્ટેપ બોક્સ બનાવી નાખવાનું હતું ને. અહીંયા જે છે એ તો એમનેમ જ રાખવાનું, જો એમાં પાછું કઈ નથી કરવાનું. 4 વડે ગુણેલું છે. કઈ બાજુ ગુણવું પડે છે? નિપજ બાજુ H2 ને 4 વડે ગુણવાના છે. નિપજ બાજુ H2 ને 4 વડે ગુણવાના છે. થોડું વ્યવસ્થિત લખી દઈએ. ચાર વડે ગુણવાના છે. રેડી? તો આ 4 વડે ગુણાકાર થઈ ગયો. હાઇડ્રોજનનું કામ પણ પૂરું. હાઇડ્રોજનનું કામ પણ પૂરું અને આપણા એના પહેલાના સ્ટેપમાં ઓક્સિજનનું કામ પણ પૂરું. સોપાન 3, સોપાન 4. હવે કોણ બાકી રહ્યું? કોણ રહ્યું? Fe પરમાણુ બાકી રહ્યો. તો હવેના સોપાનમાં, સોપાન નંબર 5 માં Fe પરમાણુને સંતુલિત કરીશું. સોપાન 5. હવે Fe પરમાણુને સંતુલિત કરીશું. કયા પરમાણુને સંતુલિત કરીશું? Fe પરમાણુને સંતુલિત કરીશું. તમે યાદ કરતા જાઓ, શું આપણે કોષ્ટક બનાવીએ છીએ? Fe પરમાણુ, પ્રક્રિયકમાં સંખ્યા, નિપજમાં સંખ્યા,
નિપજમાં સંખ્યા શરૂઆતમાં અને સંતુલન માટે જે કંઈ પણ હળી કરવી પડે એ હળી આપણે કરવાની. એફી પરમાણુ શરૂઆતમાં, પણ ક્યાં આપણે સોપાન 1 નું જોવાનું સમીકરણ નહીં, સોપાન 4 નું. સોપાન 4 માં એફી પરમાણુ પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં કેટલા છે? 3. પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં 3 છે. આ કયા સંયોજનમાં હતા? Fe3O4 માં. અને આ ક્યાં છે? તો કે Fe માં. સંતુલન માટે શું કરવાનું છે? સંતુલન માટે તો કે અહીંયા 3 છે ને, તો મારે અહીંયા 3 બનાવવા પડે, ને 1 ને હું 3 વડે ગુણી દઉં એટલે 3 બની જાય. તો અહીંયા કોઈ વસ્તુ કરવાની જરૂર છે નહીં. આથી હવે આ બધું આપણે આપણા શબ્દમાં જ લખવાનું છે સમીકરણ. આથી હવે સમીકરણ નીચે મુજબ લખી શકાય. સમીકરણ શું છે? Fe plus H2O, it gives Fe3O4 plus H2. બોક્સ બનાવી નાખીએ. બોક્સ બનાવી દઈએ જલ્દી. ચલો, સૌ પહેલા આપણે બે પરમાણુને ઓલરેડી સંતુલિત કર્યા છે ને ત્રીજો અહીંયા કર્યો છે. એ બે પરમાણુમાં છેલ્લું સમીકરણ શું હતું એ ફટાફટ જોઈ લો. 4 અને 4 લખેલા છે H2O માં અને H2 માં. H2O માં અને H2 માં. H2O માં અને H2 માં. હવે Fe પરમાણુના સંતુલન માટે પ્રક્રિયક બાજુ Fe ને 3 વડે ગુણવાનો છે. કેટલા વડે ગુણવાનો છે? 3 વડે. સોપાન નંબર 6 માં કંઈ જ કરવાનું નથી. આ જે બોક્સ છે એને હટાવી દેવાના અને પ્રક્રિયક અને નિપજમાં રહેલા પરમાણુઓ સમાન છે કે નહીં તે ચેક કરી લેવાનું. સોપાન નંબર 6. સોપાન 6 શું કરવાનું બોલો? તો કે હવે બોક્સ દૂર કરી પ્રક્રિયક અને નિપજ બાજુના પરમાણુઓ ગણતરી કરી ચેક કરો કે બંને બાજુ પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં. બોક્સ દૂર કરી નાખીએ. 3Fe plus 4H2O, it gives Fe3O4 plus 4H2. હવે કાલનો લેક્ચર તમારે ફટાફટ યાદ કરવાનું છે. ગઈકાલના લેક્ચરમાં સમીકરણ સંતુલિત થયા પછીનું સ્ટેપ શું હતું એ ફટાફટ તમારે યાદ કરવાનું છે. હવે માત્ર ને માત્ર બાકી રહી છે અવસ્થા. શું બાકી રહ્યું છે? અવસ્થા. Fe છે લોખંડ છે. લોખંડની અવસ્થા કઈ હોય? ઘન. લોખંડની અવસ્થા કઈ હોય? ઘન જ હોય. H2O પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. Fe3O4 ઘન સ્વરૂપે અને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે. તો આ અવસ્થાઓ હવે લખવાની છે. શું લખવાની છે? અવસ્થાઓ લખવાની છે. આમે છે સોપાન નંબર 7. સોપાન નંબર 7. હવે પ્રક્રિયક અને નિપજના સંયોજનો કે અણુ અથવા પરમાણુની અવસ્થા દર્શાવીશું. જેમાં ઘન માટે S, પ્રવાહી માટે
લિક્વિડ એટલે કે L, વાયુ માટે G એટલે કે ગેસ, અને જલીય દ્રાવણ માટે એક્યુ, જેને વંચાય છે એક્વિયસ. શું વંચાય છે? તેને એક્વિયસ વંચાય છે. લખી દઈએ અવસ્થા. આપણું છેલ્લું સમીકરણ યાદ કરો. 3Fe plus 4H2O, it gives Fe3O4 plus 4H2. સાચું લખ્યું. 4 દુ 8, Fe3, ઓક્સિજન 4. રેડી, કમ્પ્લીટ છે. અવસ્થા હવે લખવાની છે. ચલો, હમણાં જ કહી રહ્યો. કઈ અવસ્થા હશે? ઘન. કઈ અવસ્થા હશે? પ્રવાહી. કઈ અવસ્થા? ઘન. કઈ અવસ્થા? હાઇડ્રોજન ગેસ, વાયુ સ્વરૂપે. અને છેલ્લું સોપાન એવું બનાવી શકો કે આ પ્રક્રિયામાં તો ખાસ આપણે કોઈ ઉદ્દીપકની તાપમાનની જરૂર નથી, પણ જો ઉદ્દીપક કે તાપમાનની જરૂર હોય તો એ ક્યાં લખવાનું? તીરની ઉપર અથવા તો તીરની નીચે લખવાનું. એ સ્ટેપ આપણે સોપાન અલગથી બનાવી શકીએ, આમાંનામાં પણ લખી શકીએ. બરોબર, આપણે અલગથી બનાવી દઈએ. આમાંનામાં લખો તો કોઈ વાંધો નથી. સોપાન નંબર 8 બનાવી દઈએ. જો પ્રક્રિયા દરમિયાન ખાસ પરિસ્થિતિ કે ઉદ્દીપકની હાજરી જરૂરી હોય તો તે તીરની ઉપર કે નીચે દર્શાવાય છે. ઉદાહરણ એકાદું આપી દઈએ. હજી આપણે આવ્યું નથી, આવશે ટૂંક સમયમાં. સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે વિઘટન થાય છે ત્યારે સિલ્વર અને ક્લોરીન વાયુ છૂટો પડે છે. સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થતા સિલ્વર અને ક્લોરીન છૂટું પડે છે. સમીકરણ સંતુલિત છે. જુઓ તો Ag1 ક્લોરીન 1 ક્લોરીન 2 સંતુલિત નથી તો સંતુલિત કરવાનું. અહીંયા ક્લોરીન 2 છે તો આ બાજુ 2 હોવા જોઈએ. ક્લોરીન ને 2 કરવા ગયા ને ત્યાં સિલ્વર પણ 2 થઈ ગયા, તો અહીંયા પણ આપણે લખવા પડશે 2. આ થઈ ગયું સમીકરણ સંતુલિત. આપણને મેઇનલી તો આ જ પૂછ્યું હતું એટલે અહીંયા જ આપણે અટકી જવાનું હોય છે. જો આ પૂછાણું હોય તો હીટ એન્ડ ટ્રાયલ વિધિ. ટોટલ 8 સોપાન કીધા. ટૂંકમાં હું તમને અહીં લખી દઉં છું. બુકની અંદર તમારે લખવું હોય તો તમે લખી શકો છો. ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. કયા સોપાન છે? તો પહેલું સોપાન છે બોક્સ. ટૂંકમાં પહેલું સોપાન કયું છે? બોક્સ બનાવો. બીજું સોપાન છે લિસ્ટ બનાવો. પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની સંખ્યા કેટલી છે એનું લિસ્ટ બનાવો. ત્રીજું સોપાન સૌથી વધુને સંતુલિત કરો. ચોથું અને પાંચમું આપણે ભેગું લખી દઈએ. ચોથું અને પાંચમું, કેમ કે ચોથા અને પાંચમામાં શું કરવાનું છે? બાકીનાને સંતુલિત કરવાના છે. બાકીનાને સંતુલિત કરો. બોક્સ દૂર કરો અને ગણતરી કરો. બોક્સ દૂર કરી ગણતરી. સાતમું સ્ટેપ અવસ્થા અને આઠમું સ્ટેપ વિશિષ્ટ પરિસ્થિતિ. થઈ ગયા 8 સ્ટેપ. આ 8 સ્ટેપમાં યાદ રાખવાનું. ફરી વખત, પહેલું સ્ટેપ બોક્સ, બીજું સ્ટેપ લિસ્ટ, ત્રીજું સ્ટેપ સૌથી વધુ સંતુલિત કરો, ચોથું અને પાંચમું સ્ટેપ બાકીનાને સંતુલિત કરો, છઠ્ઠું સ્ટેપ બોક્સ દૂર કરી ગણતરી કરો, સાતમું સ્ટેપ અવસ્થા લખો, આઠમું સ્ટેપ વિશિષ્ટ પરિસ્થિતિ કે ઉદ્દીપકની જરૂર હોય તો એ તીરની ઉપર કે નીચે દર્શાવી દો. કામ પૂરું. સમજણ પડી? આ રીતનો સવાલ છે.
આ હીટ એન્ડ ટ્રાયલ વિધિ લખવામાં લાંબી છે, બાકી સમીકરણ સંતુલનમાં એકદમ ઈઝી હોય છે. સમીકરણ સંતુલિત કરવા એ અઘરી વસ્તુ નથી, બહુ ઈઝી છે. અમુક સમીકરણ જ્યારે હંફાવે ત્યારે એના માટે સેકન્ડ મેથડ કઈ છે એ આપણે જોઈએ થોડી વારમાં. જો અહીં કેટલાક મેં સમીકરણો લખીને આપ્યા છે તમને. આ સમીકરણોને આપણે ફટાફટ સંતુલિત કરવાના છે, બીજું કંઈ જ કરવાનું છે નહીં. આ સમીકરણોને આપણે સંતુલિત કરવાના છે. ચલો, HNO3 plus CaOH twice અને twice વંચાશે. It gives CaNO3 twice plus H2O. નાઇટ્રિક એસિડની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ નાઇટ્રેટ બને છે અને પાણી બને છે. સમીકરણ સંતુલનની અંદર જો આ ટ્વાઇસ હોય ને, ખાસ યાદ રાખજો, આનો મતલબ એવો થાય ઓક્સિજન પણ 2, હાઇડ્રોજન પણ 2. આનો મતલબ એવો થાય નાઇટ્રોજન 2 પણ ઓક્સિજન 3 દુ 6. એટલે આ વસ્તુ ભૂલાય નહીં, એની ખાસ કાળજી લેજો, કેમ કે અહીંયા ટ્વાઇસ થ્રાઇસ આવું હશે એ થોડુંક અઘરું પડશે. શરૂઆત કરીએ આપણે. કોઈ પણ પરમાણુથી શરૂઆત કરી શકો છો, એવો કોઈ રૂલ નિયમ નથી. હા, હીટ એન્ડ ટ્રાયલ વિધિમાં આપણે એવું લખીએ છીએ સૌથી વધુને સંતુલિત કરો, પણ એવો કોઈ નિયમ નથી. ગમે ત્યાંથી શરૂ કરી શકો. બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન થવી જોઈએ. ચાલો, તો શરૂઆત કરીએ છીએ આપણે હાઇડ્રોજન પરમાણુથી. 1, 2 ને 3. અહીંયા ટોટલ 3 હાઇડ્રોજન પરમાણુ છે, અહીંયા માત્ર 2 જ છે. તો જ્યારે પણ આ રીતનું છે, આ બાજુ 3 અને આ બાજુ 2, તો આને હું 2 લખું તો ટોટલ 4 હાઇડ્રોજન થયા. તો અહીંયા પણ 4 થવા જોઈએ. થઈ ગયા 4. બંને બાજુ 4 4 રેડી. હવે નાઇટ્રોજનની વાત કરો તો નાઇટ્રોજન અહીંયા 2 છે, અહીંયા નાઇટ્રોજન 2. નાઇટ્રોજન 2 લખ્યો છે ને, તો નાઇટ્રોજન 2 થયા. ત્યાર પછી ઓક્સિજન 3 દુ 6 અને 2 અહીંયા, ટોટલ 8 ઓક્સિજન પરમાણુ છે. 3 દુ 6 અને અહીંયા 2 લખ્યો છે, ઓક્સિજન ને પણ લાગુ પડે. 2 ઓક્સિજન, 6 ને 2 8, બંને બાજુ 8 ઓક્સિજન. કેલ્શિયમ એક જ છે, તો અહીંયા પણ કેલ્શિયમ એક જ છે. ઓક્સિજન જોઈ લીધું, હાઇડ્રોજન પણ જોઈ લીધું, કામ પૂરું, સંતુલિત થઈ ગયું. બીજું સમીકરણ જોઈએ આપણે. સોડિયમ પરમાણુ 1 છે, અહીંયા સોડિયમ 2 છે, તો અહીંયા આગળ આપણે 2 લખી દઈએ. ઓક્સિજન જુઓ, 2 અને 4 અહીંયા, એટલે ટોટલ 6 ઓક્સિજન પરમાણુ છે. અહીંયા 4 અને 1 એટલે 5 જ છે, તો આને 2 વડે ગુણી દો, 4 ને 2 6 થયા. ત્યાર પછી હાઇડ્રોજન જુઓ. હવે હાઇડ્રોજન કેટલા છે આ બાજુ, પ્રક્રિયક બાજુ હાઇડ્રોજનની સંખ્યા? તો કે અહીંયા 2 છે અને અહીંયા 2 છે, ટોટલ 4 હાઇડ્રોજન પરમાણુ છે. અહીંયા ઓલરેડી 4 થઈ ગયા છે હાઇડ્રોજન. હાઇડ્રોજન ચેક કરી લીધા. સલ્ફર બાકી રહ્યું. અહીંયા સલ્ફર કેટલું છે? 1. અહીંયા કેટલા છે? 1. ઓક્સિજન 2 4 6, તો અહીંયા પણ 6. તમામ પરમાણુ આપણે ચેક કર્યા. ત્યાર પછીનું સમીકરણ જુઓ. સોડિયમ 1, સોડિયમ 1, Cl 1, Cl ક્લોરીન પરમાણુ 1, સિલ્વર Ag 1 છે, તો અહીં પણ 1 છે. હા, કાઉન્સની બહાર 3 હોય ને તો 2 ને લાગુ પડે. આ 3 Ag ને નો લાગુ પડે, આ 3 માત્ર ને માત્ર ઓક્સિજન ને લાગુ પડે. Ag 1, નાઇટ્રોજન 1, તો અહીં પણ 1. જો NaNO3, આ સોડિયમ છે, આ નાઇટ્રોજન છે, આ ઓક્સિજન છે, આ રીતે તમને પરમાણુની સંજ્ઞા ખાસ ખબર હોવી જોઈએ. ત્યાર પછી ઓક્સિજન અહીં 3 છે, તો અહીં પણ 3 છે. ઓકે, આ સમીકરણ ઓલરેડી સંતુલિત જ છે. સંતુલિત કરવા માટે એકડા બગડા તગડા લખવાની કોઈ જરૂર છે નહીં. નેક્સ્ટ સમીકરણ જુઓ. Ba 1 છે, તો Ba 1 છે, બેરિયમ. ક્લોરીન 2 છે, અહીં ક્લોરીન 1 જ છે, તો અહીંયા આપણે 2 લખીએ. હાઇડ્રોજન 2 છે, તો અહીંયા હાઇડ્રોજન 2 ઓલરેડી થઈ ગયા. સલ્ફર 1 છે, સલ્ફર 1 છે. ઓક્સિજન 4, તો નીપજ બાજુ પણ ઓક્સિજન 4. આને કહેવાય હીટ એન્ડ ટ્રાયલ વિધિ. બરોબર, એકડા બગડા તગડા મૂકતા જાઓ, સમીકરણ સંતુલિત થઈ જવું જોઈએ. ત્યાર પછી
આ રીતે કદાચ સમીકરણ લખવાનું પૂછાય તો આના માટે તમને અહીંયા જે સંયોજનો આપ્યા છે, પરમાણુ આપ્યા છે, એની સંજ્ઞા ખાસ ખબર હોવી જોઈએ, તો જ આ સમીકરણ લખી શકાય, નહીતર અઘરું પડે. જેમ કે પ્રથમ સમીકરણ છે, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાય અને એમોનિયા બનાવે છે. હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાય અને એમોનિયા NH3 બનાવે છે. એમોનિયાનું અણુસૂત્ર શું છે? NH3 છે. હવે આને સંતુલિત કરવાનું છે ભાઈ, આપણે સંતુલિત કરવાનું છે. સંતુલિત કઈ રીતે કરીશું? તો હાઇડ્રોજન અહીંયા તો 2 જ છે સર, અહીંયા 3 છે. જ્યારે પણ આવવું હોય 2 અને 3, બીજે ક્યાંય હાઇડ્રોજનની હાજરી છે નહીં, ત્યારે આને 3 વડે ગુણી દો અને સામે છે એ 2 વડે ગુણી દો. બેયના સહગુણકોને અરસપરસ બદલી કરી નાખો. બંનેના સહગુણકોની અરસપરસ બદલી કરી નાખો. આ 3 છે તો અહીંયા 3 લખી દો, અહીંયા 2 હતા તો અહીંયા 2 લખી દો, એટલે અહીંયા 6 થઈ જાય, અહીંયા 6 થઈ જાય. નાઇટ્રોજન 2 તો અહીંયા 2 ઓલરેડી છે જ. નીચે નામ લખાવી દેવાના, હાઇડ્રોજન એકમાં લખું છું, બાકીનામાં તમારે જાતે લખવાના છે. નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને એમોનિયા બનાવે છે. નેક્સ્ટ, હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ નું અણુસૂત્ર યાદ રાખજો, H2S. હવામાં બળીને, ગઈકાલે મેં તમને કીધું હતું, હવામાં બળીને અથવા તો દહન પામીને આવે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા હોય. કોની સાથે પ્રક્રિયા હોય? ઓક્સિજન સાથે. પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે છે. બની ગયું. સંતુલન બાકી. હાઇડ્રોજન 2 તો અહીંયા હાઇડ્રોજન 2, સલ્ફર 1, સલ્ફર 1, ઓક્સિજન 2, ઓક્સિજન 2. નીચે નામ લખવાના હો, નામ અહીંયાથી તમે લખી શકો, હાઇડ્રોજન સલ્ફાઇડ, ઓક્સિજન, હાઇડ્રોજન અને સલ્ફર ડાયોક્સાઇડ. નેક્સ્ટ, બેરિયમ ક્લોરાઇડ BaCl2. એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે તમને કદાચ એલ્યુમિનિયમ સલ્ફેટ નું અણુસૂત્ર ન ખબર હોય તો ધોરણ 9 ની ટેકનિક યાદ કરો, SO4 -2 અને Al+3, Al2SO4 thrice, Al2SO4 thrice, 3 વખત લખવાનું. સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે એનું અણુસૂત્ર શું છે? AlCl3 અને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. અવક્ષેપણ પ્રક્રિયામાં આ સમીકરણ આપણે લખીશું. બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. અવક્ષેપણ પ્રક્રિયામાં સમીકરણ લખી શકાય. સંતુલન કરીએ. બેરિયમ 1 છે, બેરિયમ 1 છે, ક્લોરીન 2 છે, ક્લોરીન 3 છે. હમણાં તમને મેં કહ્યું કે જ્યારે પણ આવવું હોય, ક્લોરીન પાછું નિપજ બાજુ એક જ જગ્યાએ હાજર છે અને પ્રક્રિયક બાજુ એક જ જગ્યાએ હાજર છે, ત્યારે આની અરસપરસ બદલી, આનો બગડો અહીંયા ગુણી દો અને આનો તગડો અહીંયા ગુણી દો. હવે આવું જ્યારે કરવા ગયા તો Ba ની સંખ્યા ફરી ગઈ. આ ધ્યાનમાં રાખવાનું, એકવાર ચેક થઈ ગયું તો હવે કે જોવાનું જ નહીં, તો નહીં ચાલે. Ba 3 થયા તો અહીંયા પણ આપણે Ba 3 કરીશું. એકાદું સમીકરણ લઈ અને બીજી રીત તમને શીખવું છું હમણાં. એ થોડીક ગણતરી છે, ગણિત જો વ્યવસ્થિત ફાવતું હોય તો એ રીત આવડી જાય. Ba 3, ક્લોરીન ચેક થઈ ગયા. એલ્યુમિનિયમ 2 તો એલ્યુમિનિયમ 2. હવે સલ્ફર કેટલા? તો કે 3. અહીંયા સલ્ફર કેટલા? તો જુઓ અહીંયા 3 થઈ ગયા ને. ઓક્સિજન કેટલા? 4 તેરી 12, 3 ચોકુ 12. સમીકરણ સંતુલિત. પોટેશિયમ ધાતુ. પોટેશિયમ એટલે શું કહેવાશે? કે આ પૂછવાનું હતું, કોઈ વાંધો નહીં, ચલો. H2S ની દહન પ્રક્રિયા કરાવવાની છે. દહન પામી અને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. રેડી, ચાલો. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જેનું અણુસૂત્ર છે KOH અને હાઇડ્રોજન વાયુ આપે છે એટલે H2. સંતુલિત કરો, સંતુલિત. ફટાફટ સંતુલિત કરીએ. હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 3 છે અને અહીંયા 2 છે. હવે 2 માંથી કા 4 થાય, 6 થાય, આવું જ થાય, એના સિવાય કઈ શક્ય નથી. તો જો તમે અહીંયા 4 કરો સંખ્યા, અહીંયા 2 લખો તો અહીંયા 4 થયા, તો આ બાજુ 4 કરવા પડે. 2 લખી.
પોટેશિયમ 2 છે તો અહીંયા પોટેશિયમ 2 કરો. ઓક્સિજન 2, ઓક્સિજન ઓલરેડી 2 થઈ ગયા. સંતુલન થઈ ગયું. ખૂબ સરળ છે, ખૂબ ઈઝી છે. થોડીક પ્રેક્ટિસની જરૂર છે ખાલી. હવે અહીંયા શબ્દ સ્વરૂપે નથી આપ્યા, આમાં પણ સમીકરણ લખવાના છે, સંતુલિત કરવાનું છે, કામ પતાવવાનું છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, કાર્બન ડાયોક્સાઇડ CO2. અહીંયા છે ને તમે લખો ત્યારે પહેલેથી ટેવ રાખવાની કે અહીંયા થોડી જગ્યા રાખવાની, તો સમીકરણ સંતુલિત કરો તો ખીચડો ન થઈ જાય. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 પાણી H2O. ઝીંક, પેલા બધા સમીકરણ લખ નાખી પછી સંતુલન વિચારીએ. સિલ્વર નાઇટ્રેટ નું અણુસૂત્ર AgNO3. ઝીંક નાઇટ્રેટ Zn+2 NO3 -1 એટલે ZnNO3 ટ્વાઇસ +2 -1 એટલે NO3 ટ્વાઇસ પ્લસ સિલ્વર Ag. એલ્યુમિનિયમ, કોપર ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 અને કોપર. બેરિયમ ક્લોરાઇડ BaCl2. પોટેશિયમ સલ્ફેટ K+1 SO4 -2 એટલે K2SO4. બેરિયમ સલ્ફેટ BaSO4. પોટેશિયમ ક્લોરાઇડ KCl. સમીકરણ લેખા, હજી સંતુલન બાકી. હવે સંતુલનની કથાઓ કરીએ આપણે. ચાલો. કેલ્શિયમ 1 ઓક્સિજન 2 ને 2 4, 3 ને 1 4, હાઇડ્રોજન 2. કોઈ વસ્તુ બાકી રહી? કાર્બન 1 તો કાર્બન 1. ઓકે, પતી. ઝિંક 1, નાઇટ્રોજન 2 તો અહીંયા પણ 2 થવા જોઈએ. ઓક્સિજન 3 દુ 6 તો અહીંયા 3 દુ 6, નાઇટ્રોજન 2 થઈ ગયા. સિલ્વર 2 થયા તો અહીંયા સિલ્વર ને 2 કરી દઈએ. ચેક કરતા જજો કે ભાઈ બંને બાજુ પ્રક્રિયક અને નિપજ બાજુ પરમાણુની સંખ્યા સમાન છે કે નહીં. ઝિંક 1, Ag2 તો Ag2, નાઇટ્રોજન 2, ઓક્સિજન 3 દુ 6, ઓક્સિજન 3 દુ 6. ચલો નેક્સ્ટ આ સમીકરણ જોઈએ. મને બગડા તગડામાં વધારે રસ છે, એમાંથી શરૂઆત કરી દઈએ. Cl2 છે, Cl3 છે, એક જગ્યાએ જ હાજર છે. Cl પ્રક્રિયક બાજુ અહીંયા જ છે અને અહીંયા Cl નિપજ બાજુ પણ એક જ જગ્યાએ છે, એક જ સંયોજનમાં છે, તો એની અરસપરસ અદલા બદલી. 3 ને અહીંયા મોકલી દો, 2 ને અહીંયા મોકલી દો. તો એલ્યુમિનિયમ 2 થઈ ગયા તો અહીંયા લખો 2. કોપર 3 થયા તો અહીંયા લખો 3. સંતુલન થઈ ગયું. આ યાદ નહીં રાખવાના, ઘણા તો આમ કોડ બનાવે તેવી ને આ તે અને ફલાણું ઢેકણું એવું બધું નથી કરવાનું આપણે. Ba1 તો Ba1, ક્લોરીન 2, ક્લોરીન 1 જ છે તો અહીંયા 2 કરું. પોટેશિયમ 2, સલ્ફર 1, ઓક્સિજન 4. થઈ ગયું સંતુલિત. સમજણ પડે છે? આ હીટ એન્ડ ટ્રાયલ વિધિ આને કહેવાય. હવે આમાંથી હું એકાદું સમીકરણ લઈ લઉં. ધારો કે આ જ સમીકરણ આપણે ઉઠાવી લઈએ અને જોઈએ કે ભાઈ હીટ એન્ડ ટ્રાયલ વિધિ સિવાય આ સમીકરણને બીજી કઈ રીતે સોલ્વ કરી શકાય. ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, એલ્યુમિનિયમ ક્લોરાઇડ બને છે અને કોપર મુક્ત થાય છે. બરાબર. આ થોડીક અઘરી પડશે ભાઈ, એબીસીડી પદ્ધતિ થોડી અઘરી છે, પણ જ્યારે હીટ એન્ડ ટ્રાયલ કામ નો આપે ત્યારે આશીર્વાદ સમાન છે. પાછી તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે, તો પ્રક્રિયક અને નિપજમાં જે કંઈ પણ બધા સંયોજનો, પરમાણુઓ, અણુઓ જે કંઈ દેખાય છે ત્યાં સહગુણકો લખી નાખવાના. A B C D
લખ નાખ્યા? આ લખ નાખવાનું. હવે આપણે ગણિતની અંદર જેમ સમીકરણ બનાવતા હોય એમ સમીકરણ બનાવવાનું છે અને એ સમીકરણને પછી આપણે સોલ્વ કરવાના છે. અહીંયા એલ્યુમિનિયમ કેટલા કહેવાય? તો આ A કહેવાય. આ સહગુણક A છે ને 1 હોય. A એકા 1. તો એલ્યુમિનિયમની સંખ્યા પ્રક્રિયક બાજુ A બરાબર નિપજ બાજુ એટલા જ હોવા જોઈએ, પણ અહીંયા કેટલા છે? C. A બરાબર C. આ પેલું સમીકરણ બની ગયું એલ્યુમિનિયમ ના આધારે. હવે કોપર ના આધારે સમીકરણ બનાવીએ. કોપર B જેટલા છે પ્રક્રિયક બાજુ, નિપજ બાજુ કોપર કેટલા છે? તો કે નિપજ બાજુ કોપર D જેટલા છે. બીજું સમીકરણ બની ગયું. ત્રીજું સમીકરણ ક્લોરીન માટે બનશે. પ્રક્રિયક બાજુ ક્લોરીન કેટલા છે? 2B છે. નિપજ બાજુ ક્લોરીન કેટલા છે? 3C છે. સમીકરણ બની ગયા. સમીકરણ 3 જ બન્યા. ચલ આપણી પાસે 4 છે. 3 સમીકરણથી 3 જ ચલની કિંમત વધુ મેળવી શકાય, એનાથી વધુ ચલ મળે નહીં. તો કોઈ પણ એકને ધારવાનો, ઈ હું ધારવું ઈ તમારી મરજી. આમાં આપણે એને ધારવાનો કે જે સૌથી વધુ વખત આવતો, કોઈ પણ ને ધારો જવાબ આવી જશે. A એક જ વખત છે, C 2 સમીકરણમાં છે, B પણ 2 સમીકરણમાં છે, D એક વખત છે. તો C અથવા B ને કંઈક ધારી લેવાય. C અથવા B ને કંઈક ધારી લેવાય. ધારો કે C બરાબર 1 ધારી લ્યો. C 1 ધારો એટલે A પણ 1 આવી જવાનો છે. C ને 1 ધારો એટલે A પણ 1 આવી ગયો. C ને તમે 1 ધારો છો એટલે 2B બરાબર 3 થઈ જાય, એટલે B ની કિંમત મળી ગઈ 3/2. હવે B અને D તો સરખું છે, તો અહીંયા B ની કિંમત મૂકી દો એટલે D બરાબર 3/2. જુઓ A ની કિંમત કેટલી થઈ? A ની કિંમત 1. B ની કિંમત કેટલી થઈ? B ની કિંમત 3/2. C ની કિંમત કેટલી થઈ? C ની કિંમત 1. D ની કિંમત કેટલી થઈ? 3/2. હવે આ અપૂર્ણાંકમાં થોડું ચાલવાનું છે, અપૂર્ણાંકમાં ન ચાલે. એને શું કરવાનું છે? તો એને આપણે પાસે બહુ સરસ રસ્તો છે. અપૂર્ણાંકને કાઢવો હોય તો 2/2 છે, બધે બધાને 2 વડે ગુણી દો. બધે બધાને 2 વડે ગુણી દો. 2 એકા 2, 2 ઉડી ગયા 3, 2 એકા 2, 2 ઉડી ગયા 3. A ની કિંમત 2, B ની કિંમત 3, C ની કિંમત 2 અને D ની કિંમત 3. આવું જ આવ્યું હતું. અહીંયા પછી તમારે લખવાનું આ રીતે 2Al plus 3CuCl2 it gives AlCl3 plus 2 વખત અને 3 વખત C. લખી દેવાનું. જો ફરી સૂચના તરફ ધ્યાન આપજો, તમારી પાસે હિટ એન્ડ ટ્રાયલ વિધિથી જવાબ ન આવતો હોય ત્યારે જ આ મેથડમાં જવાનું. આ મેથડ થોડી લાંબી છે, પણ અમુક અટપટા જ્યારે સમીકરણનું સંતુલન કરતા હોય અને હિટ એન્ડ ટ્રાયલ મૂકીએ, 2-3 વખત પ્રયત્ન કરીએ, 4 વખત પ્રયત્ન કરીએ, 5 વખત પ્રયત્ન, છતાં જવાબ ન આવે, તો પછી જ્યારે પેપરમાં સમય વધે એ સમયની અંદર તમે આ મેથડ કરી શકો. આ લાંબી મેથડ છે, પણ આનાથી જવાબ આવી જ જાય. હિટ એન્ડ ટ્રાયલ જેવું કદાચ એમાં ક્યાંક અટવાઈ જઈએ તો આટલા બધા અઘરા સમીકરણો આવશે પણ નહીં. ઇનકેસ જો અઘરું સમીકરણ આવ્યું ને જવાબ નથી આવતો તો આ એબીસીડી મેથડનો ઉપયોગ કરવાનો. આને આપણે કઈ મેથડ કહીશું? એબીસીડી પદ્ધતિ. જો હિટ એન્ડ ટ્રાયલ થી જવાબ ન આવે તો. સમજણ પડી? આટલે સુધી રાખીએ છીએ સમીકરણ સંતુલિત કેમ કરવાના. આ બધું તમને સમજાઈ ગયું. હવે પછીના લેક્ચરમાં રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો શરૂ કરીશું. સંયોગીકરણ, વિઘટન, ઉષ્મા શોષક, ઉષ્માક્ષેપક, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન, રિડક્શન, ઘણી પ્રક્રિયાઓ છે. આ પ્રકારો આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.